કેન્દ્ર વિદ્યાલય સંગઠનની શાળાઓ જેમાં મોસ્ટ ઓફ આર્મી, એરફોર્સ અને નેવી દ્વારા સંચાલન થાય છે તે શાળામાં આરટીઈ એક્ટ 2009 અંતર્ગત ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ મેળવી અને ધોરણ 1 થી 8 સુધી નિઃશુલ્ક એટલે કે મફત શિક્ષણ કેવી રીતે મેળવવું તે સમજીએ। કેન્દ્ર વિદ્યાલય સ્કૂલમાં આરટીઈ કોટા અંતર્ગત પ્રવેશ મેળવવાના નિયમો અને ગુજરાત સરકારના આરટીઈ કોટા અંતર્ગત પ્રવેશ મેળવવાના નિયમોમાં ફેરફાર છે। એટલે જ્યારે ગુજરાત સરકારનું આરટીઈની જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં કેવીની શાળા લિસ્ટમાં હોતી નથી। આમ તમે સમજી ગયા હશો કે કેન્દ્ર વિદ્યાલય અંતર્ગત આરટીઈના કોટામાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે તમારે અલગથી ફોર્મ ભરવાનું છે। તેની વેબસાઇટ પણ અલગ છે અને તેના નિયમો પણ અલગ છે। અહીં એક વાત સમજી લેશો કે કેન્દ્ર વિદ્યાલય શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે કોઈ અલગથી પ્રક્રિયા કે અલગ ફોર્મ નથી, પરંતુ તેમનું રેગ્યુલર ધોરણ 1 માટેની જે પ્રવેશ પ્રક્રિયા છે તે જ ફોલો કરવાની છે, તે જ ફોર્મ તમારે ભરવાનું છે। અને જેવું બાળક 3 કન્ડિશન ફૂલફિલ કરશે એટલે ઓટોમેટિક તેને આરટીઈ એપ્લાય થઈ જશે। કેન્દ્ર વિદ્યાલય શાળામાં ધોરણ 1માં એક ક્લાસમાં 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય છે, જેમાં 30 વિદ્યાર્થીઓનું રેગ્યુલર એડમિશન થાય છે અને 10 વિદ્યાર્થીઓને આરટીઈ કોટા અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે। આમ કુલ એકી સાથે 40 વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા એકી સાથે થાય છે। કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને બાળકે જે તે શૈક્ષણિક વર્ષના 31 માર્ચના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ, પરંતુ તેની ઉંમર 8 વર્ષથી ઓછી હોવી જોઈએ। કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં આરટીઈ કોટા અંતર્ગત પ્રવેશ મેળવવા માટે કે એલિજિબલ થવા માટે બીજી અને સૌથી મહત્વની કન્ડિશન એ છે કે કેવી સ્કૂલ જો અર્બન વિસ્તાર એટલે કે શહેરી વિસ્તારમાં હોય તો તે તમારા ઘરથી 5 કિલોમીટર કે તેથી ઓછા ડિસ્ટન્સમાં હોવી જોઈએ, પરંતુ અમુક કેવીની શાળાઓ ગ્રામ્ય વિસ્તાર એટલે કે રૂરલ એરિયામાં છે, તો આ નિયમમાં થોડો ફેરફાર છે। ત્યાં 8 કિલોમીટર કે તેથી ઓછા ડિસ્ટન્સમાં તે શાળા તમારા ઘરથી દૂર હોવી જોઈએ, તો જ તમે આ આરટીઈ અંતર્ગત એલિજિબલ થશો। જ્યારે તમે આરટીઈ કે રેગ્યુલર એડમિશન માટે જે કેવીનું ફોર્મ ભરશો તેમાં આ ઓપ્શન આવશે। જો શાળા અર્બન વિસ્તારમાં હશે તો તમારે બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે આ શાળા તમારા ઘરથી <5 કિલોમીટર છે કે more 5 કિલોમીટર છે, અને ગ્રામ્ય વિસ્તારમાં આ 8 કિલોમીટરનો ઓપ્શન આવશે। જેવું તમે <5 કિલોમીટર અને ગ્રામ્ય વિસ્તારમાં <8 કિલોમીટર સિલેક્ટ કરશો એટલે ગ્રીન બોક્સમાં એક મેસેજ જોવા મળશે કે યુ આર એલિજિબલ ફોર એડમિશન અંડર આરટીઈ ઇન ધીસ સ્કૂલ। કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં આરટીઈના કોટામાં એલિજિબલ થવા માટે બાળક એસસી, એસટી, ઓબીસી, બીપીએલ તેમજ જનરલ કેટેગરીના બાળકો જેઓ ઈડબ્લ્યુએસમાં આવે છે અને વિકલાંગ બાળકોને અગ્રતાક્રમ આપી છે અને તેઓ આરટીઈ કોટા માટે એલિજિબલ છે। આમ અહીં એક વસ્તુ સમજવાની છે કે જનરલ કેટેગરીના બાળકો જેઓ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર ધરાવે છે તેઓને પણ આરટીઈના કોટામાં અહીં અગ્રતાક્રમ આપવામાં આવી છે। ગુજરાત સરકારના આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં બાલ કલ્યાણ સમિતિ, સિંગલ ગર્લ ચાઇલ્ડ અને આંગણવાડીના દાખલાને અગ્રતાક્રમ આપવામાં આવી છે, પરંતુ કેવીના એડમિશનમાં કે કેવીમાં આરટીઈમાં એલિજિબલ થવા માટે આવી કોઈ અગ્રતાક્રમ નથી અને આવી કોઈ કેટેગરી જ નથી। પહેલાં સિંગલ ગર્લ ચાઇલ્ડની કેટેગરી હતી તે પણ હવે દૂર કરવામાં આવી છે। જો બાળક એસસી કે એસટી જાતિમાંથી આવે છે એટલે કે શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબ્સથી બિલોંગ કરે છે તો તેમના માતા પિતાની આવકને ધ્યાનમાં રાખ્યા વગર તે બાળક આરટીઈના કોટા માટે એલિજિબલ છે, પરંતુ જો બાળક ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસથી બિલોંગ કરે છે તો તેમના માતા પિતાનું ઓબીસી પ્લસ એનસીએલ એટલે કે ઓબીસી પ્લસ નોન ક્રિમિલેયરનું પ્રમાણપત્ર જે અંગ્રેજીમાં હોય છે તે રજૂ કરવાનું રહેશે અને તો જ તે બાળક આરટીઈના કોટા માટે એલિજિબલ છે। બીપીએલ કેટેગરી સમજવી ખૂબ જરૂરી છે। ગુજરાતમાં જે તે સમયે યુસીડી શાખા દ્વારા બીપીએલ કાર્ડ આપવામાં આવ્યા હતા તે જ અહીં વેલિડ છે। બીપીએલ પરમિટ પણ વેલિડ નથી અને તે પણ બાળકના પિતાના નામ અથવા તો માતાના નામનું જ હોવું જોઈએ, એટલે કે મુખ્ય વ્યક્તિમાં બાળકના માતા પિતાનું નામ હોવું જોઈએ। જો બાળકના દાદાના નામનું હોય તેમાં બાળકના પિતાનું માતાનું નામ હોય, બાળકનું નામ હોય તો પણ આ કેટેગરીમાં બીપીએલ કાર્ડ ચાલશે નહીં। આમ બીપીએલ કાર્ડ કેટેગરી સિલેક્ટ કરવામાં તમે ખાસ કાળજી રાખશો। જનરલ કેટેગરીના બાળકો પણ કેવી શાળામાં આરટીઈના કોટા માટે એલિજિબલ છે, પરંતુ તેમની પાસે ઇકોનોમિકલ વીકર સેક્શન એટલે કે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે। જ્યારે તેઓ ફોર્મ ભરશે ત્યારે તેઓ ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશે તો તેમને સર્ટિફિકેટના નંબર, તારીખ અને ઇસ્યુઇંગ ઓથોરિટી લખવાની હોય છે।
આમ જો તમે EWS પ્રમાણપત્ર અંતર્ગત ફોર્મ ભરવાના હો તો તમારી પાસે EWS સાથે હોવું ફરજિયાત છે. અને ચાઇલ્ડ વિથ સ્પેશિયલ કેર અથવા તો જે વિકલાંગ બાળકો છે તેઓ પણ RTEના કોટા માટે એલિજિબલ છે. ડોક્યુમેન્ટ સમજીએ. કેવી શાળાના એડમિશનના ફોર્મમાં ફક્ત 2 જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. એક બાળકનો જન્મનો પ્રમાણપત્ર, તે ગુજરાતીમાં હશે તો પણ ચાલશે, અને બીજું બાળકનો હાલનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. બાકીના ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના નથી. જ્યારે બાળકને એડમિશન આપવામાં આવશે, તે રેગ્યુલર એડમિશન હોય કે પછી RTEના કોટામાં એડમિશન હોય, ત્યારે બાકીના ડોક્યુમેન્ટ એડમિશન સમયે ત્યારે જ રજૂ કરવાના રહેશે અને તેમની નકલ પણ ત્યારે જ આપવાની રહેશે. જો કોઈ બાળકનું રેગ્યુલર એડમિશન કે પછી RTEના કોટામાં એડમિશનમાં જો તેઓએ જાતિની કેટેગરી સિલેક્ટ કરી હોય, એટલે કે SC, ST કે OBC કેટેગરી સિલેક્ટ કરી હોય, તો તેમને જે તે એડમિશન સમયે બાળકના પિતાના જાતિના દાખલા ઉપર એડમિશન આપી દેવામાં આવશે. પરંતુ 3 મહિનાના અંદર તેમને બાળકનો જાતિનો દાખલો રજૂ કરવો ફરજિયાત છે. આ ખાસ કન્ડિશન તમે ધ્યાન રાખશો. ગુજરાતમાં કુલ 46 જેટલી કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની સ્કૂલો છે, જેમાં અમુક શહેરમાં 1થી વધુ સ્કૂલ છે. તેનું લિસ્ટ આ મુજબ છે: અમદાવાદ, અંકલેશ્વર, આણંદ, પાટણ, સુરત, વલ્લભ વિદ્યાનગર, બરોડા, ભાવનગર, ભુજ, દાંતીવાડા, ધાંગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગાંધીનગર, નગર, જામનગર, જેતપુર, જૂનાગઢ, નલિયા, મહેસાણા, ચાંદખેડા, ઓખા, ગોધરા, પોરબંદર, દાહોદ, રાજકોટ, સાબરમતી, વિરમગામ, વલસાડ. ઓનલાઈન ફોર્મ ભરતા સમયે તમારે કેવી સ્કૂલ સિલેક્ટ કરવાની હોય છે, જેમાં તમે વધુમાં વધુ 3 સ્કૂલ સિલેક્ટ કરી શકો છો.